સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વોર્ડ નંબર 10 માં ભાજપ સામે વિરોધ જોવા મળ્યો છે। સુમન આદર્શ પ્રધાનમંત્રી આવાસમાં રહેવાસીઓએ ભાજપના ઉમેદવારોને વોટ માંગવા ન આવવાની ચેતવણી આપતા બેનરો લગાવ્યા છે। છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ ન હોવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 10 ના સુમન આદર્શ પ્રધાનમંત્રી આવાસમાં ભાજપ સામે રહેવાસીઓનો ઉગ્ર વિરોધ બન્યો છે। સોસાયટીના ગેટ પર વોટ માંગવા આવવું નહીં એવા બેનરો લગાવી રહેવાસીઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે। છેલ્લા 1 વર્ષથી પીવાના ચોખ્ખા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા રહેવાસીઓએ આખરે વિરોધનો રસ્તો અપનાવ્યો છે। પ્રધાનમંત્રી આવાસના એ, બી અને સી બિલ્ડિંગના રહેવાસીઓએ હાથમાં ડોલ અને પાણીના માટલા લઈ પાણીની સમસ્યા અંગે વિરોધ પ્રદર્શન કર્યું। અંદાજે 200 થી વધુ પરિવારોના લગભગ 1000 જેટલા લોકો છેલ્લા 1 વર્ષથી ચોખ્ખા પાણી માટે રજૂઆતો કરી રહ્યા હોવાનો દાવો કર્યો છે। ચૂંટણીને પગલે ભાજપના ઉમેદવારો વોટ માંગવા આવે તે પહેલા જ સોસાયટીના ગેટ પર બેનરો લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે વોર્ડ નંબર 10 ના લોકોનો આ વિરોધ આવનારી ચૂંટણી પરિણામ પર શું અસર કરે છે। शेख मोहम्मद इरशाद हूँ सी विंग में 1402 में रहूँ छूँ। पाछला 1 वर्षથી અમે લોકો અહીંયા રહેવા આવ્યા છે। ને સૌથી પહેલી વાત તો એ કે અમે જ્યારે રહેવા આવ્યા છે, જ્યારે ચાવી મળી એના પછી જ કોર્પોરેશન દ્વારા અમને વેરા બિલ આપવામાં આવી દીધું હતું। એ છતાં બી અમે લોકોએ કોઈ પ્રોબ્લેમ નહીં આવી, અમે લોકોએ વેરો બી ભર્યો છે। પણ એક પ્રોબ્લેમ અમને સરેરાશ મળે છે, પાણીની તકલીફ છે, જે પાણી આવતું નથી। હવે અમારી બિલ્ડિંગની સી બિલ્ડિંગની ખાલી વાત કરું તો 125 થી ઉપરનો ફ્લેટ છે, 2 બિલ્ડિંગ છોડીને અમે લોકોને પૂરતું પાણી મળતું નથી। ને જે પાણી આવે છે એટલું ગંદુ એટલું ખરાબ આવે છે કે ચામડીના રોગ એમાં વધી ગયા છે। ને બીજી વાત કે એક ટાંકીને સફાઈ કરવા માટે જે માણસને અમે લોકો બોલાવીએ છીએ તો 4 થી 5000 રૂપિયા એ લોકો લઈ જાય છે। તો અમારે એટલી કેપેસિટી તો નથી કે બધા મળીને દર અઠવાડિયે એને પૈસા આપ્યા। તો અમે લોકો જે કમિટી મેમ્બર છે બધા અમે લોકો સાફ સફાઈ બી જાણ્યા રહી। અમારે ખાલી એટલી વિનંતી છે, જે બી સરકાર અમારા અંદર આવે એ અમારું સમજે ને અમારું પૂરતું પાણીનું જે અમને ફેસિલિટી છે એ જુએ છે। ને બીજી વાત, વોટ એટલા માટે માર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે વોટ આપવામાં આવશે નહીં, કેમ કે એ લોકો અમારી સાંભળતા નથી। બધા 3 બિલ્ડિંગના જેટલા બી અમારા પ્રમુખશ્રી છે એ બધાએ આવેદન બી કર્યો છે, કમ્પ્લેન બી નોંધાવી છે, પણ એ લોકો જોતા નથી। ને બીજી વાત એ છે કે અમારે જ્યારે બી પાછળ જે સ્ટ્રીટ લાઇટ છે, અહીંયા કઈ વસ્તુ અકસ્માત થઈ જશે, રાતના ચોરી થઈ જાય તો એને જવાબદાર કોણ છે? સ્ટ્રીટ લાઇટ બી અમારી સોસાયટીની બહાર એક બી નથી। તો અમે લોકો એ જ ઈચ્છે છે કે અમારી સુનવાઈ કરે ને અમારે જે માંગ છે એ પૂરી કરે, તો જ અમે લોકો વોટ આપશું। બાકી વોટ માંગવા અહીંયા કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ અધ્યક્ષે આવવું નહીં। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।